હિયા જે પીવો રે વીરમ દેવ દૂધડા રે પીલે ને લલા આજ ઘોડલિયો મંગવાઈ દ્યો માં મને ઘોડલિયો મંગવાઈ દ્યો હે ઘોડલિયો મંગવાઈ દ્યો માં મને ઘોડલિયો મંગવાઈ દ્યો અરે ઘોડ ચડીને રમવા પેલા ઘોડીલો ને પછી દૂધડામાં. હા રાજકુમારો, આજે મારા નાના નાના બાળકોએ ઘોડીલાની હટ લીધી છે, દૂધડા નથી પીતા. હા, તમે બંને ભાઈઓ મહેલમાં જાઓ, હમણાં હું ઘોડીલાની વ્યવસ્થા કરાવું. ભલે માતા. કે આજે માતા રે એ બોલાવે પરદાન આવજો રે આવજો રંગીલા મેલ માતાના એ બોલાવ્યા પરદાન આવજો રે. માતુશ્રી, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે વિલા, આપણા નાના નાના બાળકોએ ઘોડીલાની હટ લીધી છે, દૂધડા નથી પીતા, માટે અત્યારે ને અત્યારે રાજમાંથી સારા એવા કાપડિયાને બોલાવો. કાપડનો ઘોડો બનાવી આપણે નાના રાજકુમારોની હટ પૂરી કરવાની છે. ભલે માતુશ્રી. હે આજે પરદાન બોલાવે કાપડિયા આવજે રે. અરે વીરા પ્રધાન, અત્યારે રાજમાં બોલાવવાના કારણ વીરા? હા કપડિયા, તારી પાસે સારામાં સારું કાપડ હોય દેખાડ. હારામાં હારા કાપડ તો ઘણાય છે ભાઈ, પણ બહુ મોંઘા છે હો. ભલે ને મોંઘા હોય, દેખાડ તો ખરા. લ્યો જોવો લ્યો. કેમ છે હાલ છે કે? ના ભાઈ, આ નહીં હાલે. કેમ? આથી સારું હોય તો દેખાડ. કાકા રેશમી કાપડ હે આ. ભલે ને રેશમી હોય પણ આવું નહીં હાલે. તો આથી ભાઈરેમાં હોય દેખાડ. હજી આઈતી બારેમાં? હા આવું હા, ઈ હાલે લે. હાલ છે. હા હા. આનો ભાવ બહુ ઊંચો હો ભાઈ. કેટલો ઊંચો? આ રાજસ્થાની કાપડ છે પૂરા. ભલે ને રાજસ્થાની, પણ તું કેતો ખરા. ના 50,000 ભાવ થાય. કેટલા? 50,000. એટલા જ? હો.
કઈ વાંધો નહીં, પણ આમ જો આ કાપડનું અમારે ઘોડીલો બનાવવાનો છે. ઘોડીલો બનાવો હા, કેના હારું રામદેવ વિરમદેવે દૂધડાની હેટ લીધી છે ને ઘોડીલા ખેલવા છે, તો ઘોડીલો બનાવવાનો છે. એમ કાકા કેને તો આપણે મફત દેવું હું એમ હોવ ભલે કાંઈ વાંધો નહીં, હાલો તો જાઓ. હા, આ લેતા જાઓ. આ નહીં, હા. આજ પરાધાન એ બોલાવે દરજી આવજે એ આવજે રાજને દરબાર પરાધાન આજ પરાધાન એ બોલાવે દરજી આવજે રે આજ બરોદાન બોલાવે દરજી આવ્યો રે. હે આવ્યો વીરા રાજો ને દરબાર દરજી. આજ બરોદાન બોલાવે દરજી આવ્યો રે. બોલો બોલો પ્રધાનજી, હું બોલાવ્યા? અરે દરજી ભગત, હા, આજે રામદેવ વિરમદેવે દૂધડાની હેટ લીધી છે, એમાં હું શું કરું? માટે આ કાપડ લે અને આનો ઘોડીલો બનાવવાનો છે. હું બનાવવાનું છે? ઘોડીલો હું થોડા ઘોડીલા બનાવું. તો તમે શું બનાવો? હું તો પેન્ટ શર્ટ સીવા વાળો છું. તો ઘોડીલો નહીં બને તમારાથી? મારથી મને થોડો આવડે. પણ તો બનતી કોશિશ તો કરો. મારી દર્જનને આવડતો હોય તો પૂછી લો. આ તો એને બોલાવો. આ તો 3 મહિના પછી લઈ જાજો. 3 મહિના હું એલા? તો 3 મહિના સુધી કઈ ભૂખા રહે? કોણ ભૂખા રે? રામદેવ વિરમદેવ કેમ? તો દૂધડાની હેટ લીધી છે, જ્યાં સુધી ઘોડીનો લઈ દઈ ને હા, ત્યાં સુધી દૂધ નહીં પીવે. એક કામ કરો, 15 દી પછી લઈ જાઓ. 15 દી નહીં, અત્યારે બનાવવાનું ચાલુ કરી દે ને, હવે હું લેવા આવું છું. અત્યારે ચાલુ કરી દો ને સવારે લેવા આવો. હા, તો આનું ઇનામ શું મળશે પછી? ઇનામ તારું તું માઈ કેટલા દેવા છે? હા, તો ઇનામ આપી દો ને. હા હા હાલો આપણે ઘોડી લો સીવન નાખું. હા. હાલ 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 રાજની અંદરથી હાજ કાપડ તો આવે જો. તો ચાલ, મને તો કઈ ઘોડીલો આવડતો નથી. દર્શનને બોલાવી એને પૂછી તો લઉં આવડે કે નથી આવડતો. હાલ હે આજે પરજી બોલાવે કરજણ આવજે રે. હે આવજે આપણી દુકાન દરજી હે બોલાવે દરજણ આવજે રે. હા કાગડા હા. આજ મારો દરજી હે બોલાવે દરજણ આવી અરે એ આવો દર્શન આવો. હે આવી આયા પડી હે દુકાનોમાં સુરે પેડા મારા કામ દરજી બોલાવે દરજણ આવી અરે તે હું બોલાવી મને હું રાજમાં ગયો તો રાજમાં. રાજમાં ગયા તા રાજમાંથી કાપડ આવ્યું. એ તો તમારે કાયમ આવે છે એમાં હું નવી આ નવાઈ તો તું કાપડ તો જો પેલા. આપણે ધંધો શું છે સીવાનો છે એમાં કાપડ નો જોવાનું હોય સીવી નાખવાનું હોય પણ તું કાપડ તો જો. એમાં મારે શું જોવું હોય એટલે એમ નહીં હા, કાપડ આવ્યું છે એનું બનાવવાનું શું છે ઘોડીલો બનાવવાનો છે. ઘોડીલો. એક ઘોડો બનાવો છે હા, એમાં કાપડ આવ્યું છે ને એમાં તમે મને ઘરેથી અહીંયા બેર તો મને થોડો આવડે છે ઘોડીલો. તો તારે સીવવાનો છે. આટલા વર્ષો છે તમે ધંધો કરો છો એ તમારે નકામ નો ઈ થયું ને હું તો પેન્ટ ને શર્ટ ને એવું સીવું. આ જો કેવું કાપડ જો. કાપડ છે આનું બનાવવાનો છે કબજો હું કબજો ઘોડીલો બનાવવાનો છે. એમ નહીં પણ આવા કાપડ નો કે ઘોડીલા હારા લાગતા હશે આમ ઈ જો બનાવવાનો છે, ભલે હારો ન આનો તો લાગે. કબજો હારો લાગે કબજો બબજો નથી બનાવવાનો, ઘોડીલો બનાવવાનો છે. અને ભાઠા ભેગી પાડી દે આગળ. આ મરી ગયા ને દી ભરાણા લાગે છે એવું લાગે છે મને હાલ તો ઘોડીલો બનાવવા માંડ ગાયકા. કાઈ આપણે બીજું કાઈ ધંધો નથી કરો હું તમને શું કહું છું હું આમ જો
આ મોટું બધું કાપડ છે આવડા બધું કાપડનો ઘોડીલો સીવશો તો હું આમાં અડધો ઘોડીલો સીવી નાખો ને અડધો મારો કબજો સીવી નાખો ઈ કાંઈ આપણે કરવું ને આનો ઘોડીલો સીવવાનો છે એ આખા મરી કાપડ ગયા હું એમ કહું છું કે આમાં માથે માથે ખાલી લીલું કાપડ નાખવાનું હોય ને અંદર ગાભા ભરાવી દ્યો કેને ખબર પડે ઓલા પ્રધાનને ખબર પડશે તો હે ત્યાં પડદા અંદર ક્યાં વીખવા આવે છે ઘોડામાં શું છે શું નહીં તો હાલ તને સારું લાગે એમ કરી આ એમ પછી ઓલો પ્રધાન ભાઠા વળે કરે પાછો ના ના એમ તો તમે ઉપાધિ કરો માં તમ તારે હું જવાબ દઈ દઈ હે તમે મારે કેવા ડાયા ડાયા છો હોય જ તે હે ને તો હા. પછી હાલ હા કે મારો દરજી ગુલાબ નો ગોટો એવો મુંબઈ પડાવું ફોટો ફોટો મારો દરજી ગુલાબ નો ગોટો અરે ગોટો તારો મુંબઈ પડાવું ફોટો ફોટો દરજીડા મારો રૂડો કબજો ફૂલ કબજો રે મારો હીર કબજો રે મારો હીર કબજો દરજીડા મારો હાર કબજો હાલ દર્શન આવ તું સા મુક હા તા હું તારો કબજો અને ઘોડીલો બે સીવવાનું તૈયારી કરું આમ જો હા તમારી માથે વિશ્વાસ રાખીને જાઉં છું જો આમાં કાંઈ રોડ નીકળી ને હા હે તો ઘરે લોટલાના તો જો ઠેકાણા નહીં જ હોય હા. ને ટાટિયા ભાંગશે ઈ નોખા પાસા હો ટાંટિયા ભાંગશે મારા મગજની ખબર છે ને એ તમને તો મને ખબર છે હે? થોડીક હા તો પછી હું હારી સૌ તાલગણ જ હારી સૌ નકર જગદંબાનું રૂપ લેતા મને આવડે છે ઓહો હો હો રાયડું તો નાખ માં આ બે ત્રણ દાંત બાયણે દેખાય છે ને ઈ ખરી જા પછી નો કેતા હાચી વાત હો છે ને આલ્યો જો આ કબજો આનો સીવી દેજો બરાબર હાલ તો હવે ચા પાણી મૂક ગયા હા હલ 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 મારો દીકરો પ્રધાન દેખાણો નહીં ક્યાં હશે આ હાલે ને બોલાવું કા એ આજે દરજી બોલાવે બદલિયા આવજે રે એ આજે દરજી બોલાવે બદલિયા આવજે રે એ આવો રાજા વાલી આવો અમારી દુકાન દરજી બોલાવે બદલિયા આવજે રે હે શું કયો ભાઈ તમે આ ઘોડીલો સિવાય જો એમ હા તે તમે કોને બોલાવતા હતા પ્રધાન ને ઠેક પર તમે પ્રધાન નથી હે તમે નથી પ્રધાન જ છું ઠેક મેં કીધું નીકળી જા નોકરીમાંથી ના ના તમે બોલો શું આ શું થયું આ જો ઘોડીલો સિવાજો છે હા આ જોઈ લેજો હા પછી મને કહેતા નહીં રેડી લ્યો લાવો ઇનામ હાલો ઇનામ પણ અત્યારે થોડું હોય તો તમારે ત્યાં લેવા આવવું પડે તમે ઇનામ નથી લાવ્યા હું થોડો લઈને આવું તો મારે લેવા આવવું પડશે તો લેવા આવવું જ પડે ને તો ક્યારે આવું તમને ઈચ્છા પડે તઈ
આ તો તમે બોલાવજો મને બરાબર. હા કોથળો લેતો હું ને આ કોથળો લેતા હો, સલાખો લેતા આવજો ને. હામી જાય એમાં. હા ઓલો કોથળો લાવ્યો ને તો કઈક બાંધવાનું હોય તો તમારી હાલે એમ. હા હા આ તો વાંધો નહીં, બોલાવજો મને. હા કાંઈ વાંધો નહીં. સીતારામ. હા હર આજ કરો દાન એ બોલાવે બને ભાઈ આવો ને યાદ એ આવજો સદાન તો તમે દાન કરો દાન એ બોલાવે બને ભાઈ આવજો રે આવ્યા ચંદન લોક મોજા લાવે બને ભાઈ આવી આવે. લ્યો રામદેવ આ ઘોડી લો હા પ્રધાન. બને ભાઈ સાથે મળી ખેલવજો. અરે નાના ભાઈ પેલા તમે ઘોડીલો ખેલો. ભલે મોટા ભાઈ રમજે. હલ હલ એ આજે રચિર ના ઘોડીલા રાના દેના તમારે એ ઘોડી લે બેસે ના દેવ પીર ના ઘોડીલા રાના દેના તમારે એ આજે ઘોડીલાની લગામ પીરના હવીરા એ ઘોડીલા ખેલવે રામદેવ પીર ઘોડીલાની લગામ પીરના તમારે ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર એ એના હાથે બાલા પીર ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર પિતાએ મરના બાળ ઘોડીલા ખેલવે રામા પીર
ઘેરે રણીએલ ચોક મારે આજ આવીરા આજ ઘેરે રે જાસું તો માતા મારે પહોંચશે રે આજ એ ક્યાં મેલી આવ્યા નાને રૂબાળ ઘેરે રે જાસું તો પિતા મારા પૂછશે રે એની હાજ વિરમ દે બોલાવે પરદાન આવજો રે વીરા આને આવો વીર રાણી એલે તો વીરા મારા આજ વિરામ દે બોલાવે પરદાન આવજો ને મારા વીર અરે વિરા પ્રધાન અત્યારે ચંદન ચોકમાં બોલાવવાનું કારણ વિરા અરે વીરા પ્રધાન આજ રામદેવ ઘોડીલા ખેલવતા આજ આકાશ માર્ગે ઉડી ગયા છે માટે એની તપાસ કરો હા વિરમદેવ તમે રાજના માર્ગે હાલતા થાવ હમણાં જ હું એની તપાસ કરું છું હલ. હે આજે પરધાન બોલાવે દરજી આજે એ આવજે રાજને દરબાર પરધાન બોલાવે દરજી આજે બોલો બોલો પ્રધાનભાઈ. હે હા હું લેવા સલાખો તમે યસો ઈ તો ભૂલી ગયો. તો અમે તમને ઇનામ દેવા બોલાવ્યા છે થેલી ભૂલી ગયો. થેલી ભૂલી ગયા તો હવે તો કંઈક આપો તમારો કોથળો બોથળો. એમ હા હવે દરજી ભગત હા એ તમે ઘોડીલો બનાવ્યો ને હા ઈ રામદેવ ને વીરમદેવ ખેલવતા હતા ખેલવતા હતા. અને એમાંય રામદેવ છે ને હા આકાશ માર્ગે ઉડી ગયા બોલો ઓય. ઘોડીલા ખેલવતા ખેલવતા આકાશ માર્ગે વી જાય. હા ખોટી વાત છે એવું થોડું હોય કઈ. તો ઘોડો ઉડ્યો. હા ઉડ્યો ને ઘોડો ઉડ્યો હા એમ થઈ ગયું હોય જ નહીં પ્રધાનજી. દરજી હા તે ઘોડીલામાં શું કરામત કરી બોલાયેલ મેં કાંઈ કરામત જ નથી કરી આમાં. તો કેમ રામદેવ ઉડી ગયા હું તમને ઈ જ કહું છું હું કે ઘોડીલો કેમ ઉડ્યો એમ. હા પણ હું તને એમ કહું છું કે ઘોડીલામાં શું કરામત કરી હતી હાસુ માની જા મેં આમાં કાંઈ કરામત નથી કરી પ્રધાનજી. કઈ નથી કરી કાંઈ નહીં. હજી કહું છું હાસુ બોલી જા હાસું જ કહું છું. નકર સંકટ જેલ પડશે હો એ ભાઈ જોજો બાયડી છોકરા છે ઘરે. તો સંકટ જેલ ન હોય ઇનામ આપી જો એટલે હું વિયો જાઉં. ઇનામ નહીં મળે પેલા તું હાસુ બોલી જાય તે હું ઘોડામાં કરામત કરી હતી તો મેં કાંઈ કરામત કરી જ નથી પ્રધાનજી. તો કેમ ઉડી ગયા મને નથી ખબર. શું નથી ખબર મને નથી ખબર. તો તમે ક્યાં ધ્યાન રાખીને ઘોડો બનાવતા હતા ઘોડીલો તો મેં તમને અહીં ન દેખાડ્યો. જોઈ લેજો ઘોડીલો. હા, પણ એ જોયો પણ એમાં કઈક તે ખામી રાખી દીધી તો જ ઉડે નકર ઉડે નહીં એમાં મેં કાંઈ ખામી નથી રાખી. નથી રાખી કાંઈ નહીં. એમ હા હાસુ બોલે હાસું કહું. એ પ્રધાનભાઈ એ ઓય 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 એ ભાઈ વાગે. બોલી જાય હાસુ બોલી જા નહીં નહીં મેં કાંઈ કરામત જ નથી કરી. હજી કહું છું હાસ્ય નથી કરી. દરજી હજી કહું છું તું હાસુ બોલી જા મેં કરામત નથી કરી પ્રધાનજી. હું તમને નથી કરી? હાચું નહીં કોઈ વસ્તુ તો નહીં. હાલો તમને જેલમાં પૂરવામાં આવશે
પૂર્વજ પડશે આ પૂરવા જ પડે ને. તો હાલો ભલે બાયડી છોકરા વાટ જોતા હાલો 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 તો રામા રૂપ બતાડજો અને લીલે ઘોડે સવાર તો દરજીની વારે વેલા આવજો હે મારા રડું જાનારાય એ તો ભાઈ અમરે ભવહારીએ જેના દેની મરે દસ જાય પણ જેના નાનપણમાં માવતર મરે હે એના સારે દેશના વાવડ હે કાઠિયા વાડેથી દરજી આવ્યો હે મયાવીને ઓકરણ ગઢમાં વસ્યો હે મયાવંતા સંકટ
દરજીને લાવું જેલની વાલા. આણીએ જેલના તાળા છે તો. હે આધે અટલો બોનો રે પ્રભુ મારો માફ કરો. આજે આટલો હે ગુનો રે દરજીને માફ કરો. હે ભરી આવી કરશું નહીં બોલ અટલો હે બોનો રે પીર મારો માફ કરો. એ હવે પછી નવા કરતા આવી બોલાતા. એ ગુનો રે દરજીને માફ કરો. હે હવે પછી કરશું નહીં બોલ અટલો હે બોલો રે પ્રભુ મારો માફ કરો. હાદરજી અરે બાબા આજે મારો પહેલો ગુનો છે માટે માફ કરો બાપા. હાદરજી આ તારો પહેલો ગુનો છે એટલે જ હું તને માફ કરું છું. પણ મને એ તો કહે દરજી કે આજ મારા ઘોડીલાની અંદર એવી શું કરામત કરી હતી દરજી? અરે બાબા આજે તમારા ઘોડીલાની અંદરથી આજે મેં કાપડ સોર્યું હતું બાપા, કાપડ સોર્યું. એ કાપડ ચોરવાનું કા કારણ તો હશે ને દરજી? અરે બાપા ઘરની અંદર આજે 12 જણા 12 ના પૂરા કઈ રીતે કરું બાબા, કઈ રીતે કરું? અરે દરજી તારી વાત કેવી સત્ય છે કે આજ તમે 12 જણા ખાવા વાળા છો, 12 નું કેવી રીતે પૂરું કરો? તો આજ તને રામદેવ વચન આપે છે કે 9 નું પૂરું હું કરીશ, બાકી 3 નું પૂરું તું કરજે. પણ જા દરજી લાલ કે લીલું લુગડું કોઈ દી ચોરતો નહીં દરજી. બોલે બાપા, બોલો રામા પીરની જય. એ મારું નામ લાખો મણ જાણો રે મારવાડ દેહલા મણ જારા. એ અમે શરીરનો વેપાર કરીએ રે અમે મારવાડ દેહલા મણ જારા.
હજી કહું છું તારી પોઈટુમાં શું ભર્યું છે લાખા? એ લખી હા આ છોકરા કઈક પૂછે કોણ છે એ છોકરા? હવે કોણ હોય આપણને શું ખબર? હવે એવા તો આવ્યા કરે ને થોડું સાચું કહેવાનું હોય. તો એને શું કેવું? હું કહી દઉં કહી દે તારે નથી કાંઈ કેવું. કા શું કહી દઉં? તું મૂંગો મરીને પટ દઈને ગગી કાંઈક બોલે એટલે કહી દે આ ક્યાં બાપનો દીકરો મરી જાય તો લખે હા આ છોકરા શેનું દાન નથી લેતા ને ઈ પૂછી જો ગગા. ઈ છોકરાઓને પૂછ કે તમે શેનું દાન લેતા નથી. અમે તમે જે વેચતા હોય એ અમારે લેવું છે. એટલે પણ તમે શેનું દાન નથી લેતા? અમે નથી લેતા એમ. હા. અમે જે ન ખવાતું હોય નો ખવાતું ઘણી વસ્તુ હોય, હું નથી લેતા તમે? એટલે જે ન ખવાતું હોય એ અમે લઈ. ઈ છે અમારી પાસે. હે તમે જે નથી લેતા ને ઈ અમારી પાસે છે. હું છે પણ હવે તમારા માને ખબર હોય કામાં આમળી તો આય પણ આ પણ આ છે કોણ? આ મને પૂછા થોડી ઘાસા- ખબર હોય. આ પૂછા ઘાસા ઘરે ગયા છો? એ આપા આ શું બોલીને દઈ દેવાનું છે બધુંય? અરે લાખા કાંઈ નથી દેવાનું. તારી પોઈટુમાં જે ભર્યું હોય એ કે એને લાખા. ખબર પડે. તાને કઈ સમજાવો નહીં, આ વેસાવ છે બધુંય. એને આમ થાય કાંઈ ખબર નથી પડતી, કહી દે. હું ભર્યું આમાં ખારું લૂણ છે, જોઈશે? હે ખારું લૂણ. ખારું લૂણ? હા ખારું લૂણ અમે નથી લેતા. આ તો ઈ છે આમાં. એવું છે? હા બીજું કઈ છે નહીં. સાચું કહેશો ને હા, લાખા? હાસુ હાસુ. જોજે હો લાખા. તારી હવે બોલી જોયેલા તને છે. ફરશે. હજી મારા કહું આપો છું જો આ લાખા. ઉભો છે. જોજો હો બા હા પછી રોહું. કાંઈ ન રોઈ, એમાં શું રોવાનું હોય? બે- આવા તો આવ્યા જ કરે. ભલે મોટા ભાઈ આજે કહેતા હશે એ સત્ય જ હશે. આ તમારા મોટા ભાઈ છે? હા એ મારા મોટા ભાઈ છે. નાકમાંથી છેડાયેલા જાય. એવું લાગતું જ નથી આ તમારા મોટા ભાઈ હોય એવું. એને થોડીક શરદી લાગી ગઈ છે. હું કેમ કઈ બોલતા નથી? એને કઈ મંગળવાર છે, એને મૂંગો મંગળવાર છે. આ તો બા, હોય છે કે હો. મંગળવાર નથી તો? રવિવાર છે. રવિવાર છે. અડધો રવિવાર રહેશે. ના ના એ બોલ્યો છો. બેન ને ખબર હોય બધી. અરે લાખા હજી કહું છું તમારી જે પોઈટોમાં હોય એ મને સત્ય જણાવો. અમે સાચું જ કહીએ કે અમારી પોઠીમાં ખારો લૂણ ભર્યો, મીઠું ભર્યું. હા તો કાંઈ વાંધો નહીં લાખા. તારી બોલી તને ફરશે ને તું અડધેલી પાછો આવીશ. જાવ તમારા જેવા તો ભલે ઘણા હાલો આવી મોટા ગયા. ભાઈ. તારી બોલું તને ફરશે. જાવેશ છેડારાવ. આવા ને આવા થોડે આવે છે રાત. એ સોરી હા કોણ હતા એ? એ ગગા બેટા અને લાખી હા આ હાલી હાલી થાય કે આ છોકરા થયા ભૂખા. તો હવે કઈક રાંધવાનું કરી, પણ ઘરમાં કાંઈ છે નહીં. બધુંય આવી જાય. તું શાંતિ તો રાખ. કેમ? આપણે ત્યાં ઘરમાં ટકી આપણે વગડામાં પણ આપણે તો રખડીએ. વગડામાં રખડીએ જ્યાં જાય ત્યાં ઘર. પણ આના કાંઈક લેવા ગોડો તો થાય ને. હું પણ આટલી બધી હોહુડિયું મારો છો. એ તો અમુક છે આમ પોઈઠું શેઠિયું વહી જતી હતી, પાછું વાળવ્યું પડે ને. હા એનું ધ્યાન રાખવું એટલે પડે. ગગા બેટા હા લાકડા લેવા જાવે રો. નહીં જાવે રો. નહીં જાવે રે તો ભાટો ખાવે રો. કેમ ભાટો ખાવે રો? ભાટો નહીં લેવા જાવે રે તો ખાવે રો જ ને. તો જાવે રો. આ તો જા લાકડા લઈ આવે. આને ક્યાં મોકલવાનો ભાણા એને હું આડી મોકલી દઈ બધાને કામે. હે એનું નામ નહીં લેતો તું, એનું તો નામ જ નહીં લેતો. કેના ભેગો જાય? શેરો રજે એનાથી. આ તું જા મારો દીકરો, પછી બાદ જો આવીને જાને તું. એ ભણા હા મામા બાકસ લેવા જાવે રો. નહીં જાવે રો મામા નહીં જાવે રે તો ભાટો ખાવે રો. હે હા તો જાવે રો તો જા. હાલે કાકી હાલ બાકસ લે હવે ગગીને શું કામ છે? તું જાને. ગગી બેટા હા આપા આપણે રસોઈ બનાવી તો પાણી તો જોહે ને. પાણી તો પાણી પાણી વિનાની તો થોડી જોઈએ. રસોઈ બનશે. પણ હું પાણી નહીં જાવ. કેમ? કેમ? તે દી ગઈ તી મને ખબર છે પાણી. શું થયું પણ? હે તે ડોલમાં કૂવો હલવાઈ ગયો પછી ક્યાં હું આવી હતી. તારો બાપ ડોલમાં થોડો કૂવો હલવાય. એટલે ત્યાં નહીં જાવ બીજે ક્યાં હોય આ તો ત્યાં જાઉં. નદી એકા ડંકેથી ભરી આઈ જા.
ડંકીએથી હા ડંકી સીચી સીચીને મારો હાથ દુખે છે પછી તો કુવામાં કઈક નદીમાંથી ભરી લેજે. અવેડેમાં ભરી આવીશ. હવેડામાં તારો ડોહ ન ભરાય. બા તમે આવશો અવેડાનું પાણી પીવાય એટલે નદી જ્યાં કાલી જતી હોય ને ત્યાંથી મારી દીકરી ભરી આવી જા. અને સારું પાણી હોય ત્યાંથી ભરજે અને મટકી પાસે ભરીને આવજે, ફોડી ન મરતી. અને આમ જો પાણી ભરીને જ આવજે, કોકના નંબર લઈને ન ગુડાડતી ઘેરે. એ લાખી હા છોકરાઓને તો કામે ધંધે મોકલી દીધા. હા હવે તું એક કામ કર, હટાણું કરી આય, ત્યાં હું સીલું ગારી નાખું. સારું, હું ગામમાં સટાણું કરી આવું, હા તમે સુલું ગામ નાખો. હા એ લાખો વનમાં સુલું તારે રે અમે મારવાડ દેહના મળજારા. એ લાખો બાવડે તારે તારે રે અમે મારવાડ દેહના મળજારા. પેલા છોકરાઓને મોકલા, હજી છોકરા કોઈ દેખાતા નથી, મારી લખી દેખાતી નથી. છોકરાઓ મારા દીકરાઓને મોકલા ન થાય હો. એક ગોલા કડા લઈ પાછો આવે રે અમે મારવાડ દેહના મળજારા. એ બા આ કાકા લાકડા લેવો. લાકડા લઈને આવ્યો હા. તો સાઈડમાં બે ને કઈક મહેનત કરવા લાયક તારી માને. તે તમે જે હું આ ખાલી સુલું જ ગઈરીશ તે સુલું હું એકલો તો સુલું માંડ કરી લઉં ને તમે લઈને આવો તા. તો તમે બે કરતા હતા હું બે નહોતો, તારી માં તો હવે અટાણું ભૂખ કરવા લાગી ગઈ છે હતી. પણ તારી માં અટાણું કરવા ગઈ હતી. એવું હતું. પણ આ ગગી અને ભાણો ક્યાં? ઈ મારા ભેગા નથી આવ્યા. તારે ભેગા તો મોકલાય નહોતા, તારી ભેગા ક્યાંથી આવે? તેને મોકલા છે ક્યાં? તમે હું લેવા મોકલા? એકને પાણી ભરવા મોકલ્યો, એકને બાકસ લેવા મોકલ્યો. ગયા ક્યાં? હે લાખી મિસરી રાંધવા હાલી રે અમે મારવાડ દેશના વણજારા. કેમ તમે બે ભેગા આવ્યા? તે ભેગા થઈ ગયા રસ્તામાં. હે મને ખબર હતી, તારી મને ખબર હતી. હા હવે નો કેમ? કરાય. હવે મામા નહીં. એટલે હું તારું કહેવાનું શું થાય છે? મામા નહીં એટલે હવે એ બેન આ થવાનું તે હું કર્યું આ? એ થવાનું મામા નહીં તો શું કહેવાનું? એ થવાનું આ તો તું થઈ ડોલ ગયું. લઈને કેમ આવી છો? ના ના તો ડોલ લઈને ફરવા જવાનું કીધું તું તને? આ તે બે ભેગું ભર્યું પાણી તમ તારે. લખી જો હા હવે તો છોકરા છે ને માફ કરી દેવાય, બીજું કઈ નહીં. આમે આપણામાં તો મામા ફોઈમાં ભત્રીજી હોય જ. હવે આમે મિસ્ત્રી રંધાઈ ગઈ છે, આ તો છોકરા છોકરાઓને બેહાર ખાવા આલે. બેહો અહીંયા બેહો વગડામાં. હા બેહી જાવ લ્યો. એઠો બે મંડો ગળસવા લ્યો. એ તો તુકારે બુકારે નો કેતો હો હવે કાઈ. તારા જીજાજી છે. હા મામા આઈ છે હાલો જા. આને જો સડાયો તો તમે માથે. ખાઈ બેન લ્યો, ને ખાઈ લ્યો. ગમ્યું સારું, બીજું શું? હા ઈ તો એમ જ હોય ને હવે. આ શું બનાવ્યું તમે? એટલે તને એ મિસ્ત્રી બનાવી છે. હું બધા મોઢા કાં સામું જોશે? કાં એલા કાં તારું મોઢું કાં બગડ્યું? શેડ ને ખારું છે તારું ડોહું. તને તો લાગશે જ ખારું. આમાં બોલાતું નથી. હું નાખ્યું રે કેમ શું થયું છે? આ ખારું દૂધ વાળું કઈ બોલાતું નથી. આ ખારું કેમ એટલું બધું થઈ ગયું? ખારું થોડું થયું હોય, મિસ્ત્રી બનાવી છે ને. મામા આપા હા આ બેહો. બેહો. લખી તું હવે બેય, મામી આ તું છોકરાઓને કઈ ખબર ન પડે, છોકરા જ ખોટું બોલતા હોય. આપણે સાખી. લ્યો હું તમને ખવડાવું. લ્યો ખાવ તો. ખવડાવો ખવડાવો આપાને. લખી હા છોકરાઓનું કેવું સાચું છો?
તમે છોકરા જેવા છોકરું થઈ ગયા પણ છો. નહીં તું સાઈક જોઈ. હા કિસમિસ દે મામીને ભેગી. આ તો હાસન ખારું થઈ ગયું છે. હાલાકી તો હવે હવે બીજું શું કરે? પસેડી મિલીને પોક મેલાય. હા તો હાલો આવેલા છોકરા આવ્યા હતા એટલે જ ક્યાંક એવું નહીં થયું હોય ને. એવું જ થયું હોય ને. એવું થયું હોય છે હો. તો હવે એને પકડો. આને કહેતો તો હું એ લાખે પસેડી ઓડીને પોક મેલી રે અમે મારવાડ દેહના વણજારા. રાધેથી કોઈ કુમેલી રે પસેડી ઓડીને પોક મેલી રે અમે મારવાડ દેહના વણજારા. એ લાગે આ ઓલા બે ટેણિયા હમા મળ્યા હતા ને હા ઈ જ કઈક ચમત્કારી છે. મને એવું જ લાગે છે. તો હાલો પાછા પોખરણ ગઢને પાદરે જાય મને વેમ જાય અને છે. એના બેસવાડી. પગમાં પડી જાય. જો કદાચ ઈ ભગવાન હશે થોડો તો થોડો વેમ. બગડેલો માલ સુધારશે. તે હું તમને એમ કહું છું, તમે રોવાનું બંધ કરો ને જેથી છોકરાઓને પકડો. હાલો હાલો જાય નકરી હાલો. વયા જાહે. હા એ લાખે વગડેતી પોઠો હાલ તારી રે અમે મારવાડ દેહના વણજારા. એ પાછા આવ્યા પોખરણ ગઢને પાદરે રે અમે મારવાડ દેહના વણજારા. એ પ્રભુ નાના હાટાને નયો રે તારે અમે મારવાડ દેહના વણજારા. એ પ્રભુ નાના હાટાને નયો રે તારે અમે મારવાડ દેહના વણજારા. તારા કરેલા તું ભોગવ રે શ્રી રામ સંત ના જય જય બોલ. એ પ્રભુ આટલો ગુનો અમારો માફ કરો રે અમે મારવાડ દેહના વણજારા. આટલો ગુનો તારો માફ કરો રે શ્રી રામ સંત ના જય જય બોલ. એ આ લાકડી વાળા પાસા આવ્યા રે અમે મારવાડ દેહના વણજારા. ભલા વાળા પાછા તને લાવ્યા રે શ્રી રામ સંત ના જય જય બોલ. એ પ્રભુ હવે પછી ના કરીએ ભૂલો રે અમે મારવાડ દેહના વણજારા. હવેથી નવ કરતો ભૂલો રે શ્રી રામ સંત ના જય જય બોલ. એ પ્રભુ બગડેલો માલ સુધારો રે અમે મારવાડ દેહના વણજારા. બગડેલો માલ સુધારો રે શ્રી રામ સંત ના જય જય બોલ. એ આજે આલો ગોનો રે પ્રભુ માપા કરો. આજે આટલો ગુનો રે પ્રભુ માફ કરે. હવે પછી નયા કરીએ બોલ આટલો એ ગુનો રે રામદેવ માપા કરો. હવે પછી નવા કરતો આવી રે ગુનો રે લાખા તારો માફ કરો. અમારા નાથ તમે નાના હતા અને તમને અમે ઓળખી ના શક્યા માટે આટલો ગુનો મારો માફ કરો પ્રભુ. હા લખા, આટલો ગુનો હું તારો માફ કરું છું. હા પ્રભુ. જ્યાં તારી મિશ્રી હતી એનું મેં લૂણ બનાવ્યું હતું. હા પ્રભુ. આજે એ જ લૂણની આજે હું મિશ્રી બનાવું છું. હા પ્રભુ. જા લખા, મારા નામ ઉપર વાપરજે. એમના તારે સવાયા રૂપિયા આવશે હા લખા. પ્રભુ. જે મારી મિશ્રીના નાણા આવશે એમાંથી સવાયા નાણા ઉપજશે. એમાંથી અડધું નાણું તમારા નામે અને સાધુ સંતોના નામે વાપરીશ. હા લખા. બોલો રામા પીરની, રામા પીરની, રામા પીરની જય.
હલ 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 તો અહીંયાથી મારું મંડળ સમાપ્ત કરીએ છીએ. તો રામ નામના ધૂનથી સૌ છૂટા પડીએ. તો રામ રણુ જાના ધણી અરે મારા પોકરણ ગઢના પી અરે રામ રણુ જાના ધણી વીરજી મારા પોકરણ ગઢના સોપી હવે લજિયા મારી રાખજો પ્રભુજી વડા વીર મધે નાવે તો તાલી પાડીને રામ નામ બોલજો રે